હેલો મિત્રો, કેમ છે? સ્વાગત છે તમારા નવા લોકમાં. બધા મિત્રો જય શ્રી રામ, બધા મિત્રોને હારા માટે તો ફરી એક નવા લોકમાં તમારું સ્વાગત છે. ને આજના લોકમાં એટલે કાંઈ નથી, પણ આપણે બતાવવાના છે કે આપણે દિન જેલમાં કઈ જવાના છે. એટલે હવે તો અત્યારે જો મિત્રો ગરમી એવી થાય છે, આપણે બેકરૂમમાં આવ્યા છે અત્યારે બારે ખોલી નાખી છે, અને અત્યારનો સમય છે ને મિત્રો 5:30 થઈ ગયા છે. તો આજના લોકમાં આપણે છે ને કહેવાના છીએ કે આપણે દિલ્હી જેલનો કેદી જવાનું છે એ પહેલાં એક વાત કરી દઈએ. તો આપણે મિત્રો છે ને માઇક લગાડશે ને માઇક છે ને મિત્રો જે લગાડવાનું આવે ને એ તૂટી ગયું છે મિત્રો. તો આ છે ને મિત્રો તૂટી ગયું છે, હું બતાવું છું. તૂટી ગયું છે એટલે આપણે જુગાડ કરીને રાખ્યું છે માઇક, તમને અવાજ આવતો જશે. આપણે એ રાખીએ ત્યાં થોડુંક ઉપર લઈ લઈએ એને માઇક તો એ ઉપર લઈ જશે. ઉપર લઈ લઈએ મિત્રો, થઈ ગયું આવતો હશે માઇકનો અવાજ. તો ચાલો હવે પછી આપણે મુદ્દાની વાત કરી દઈએ. તો આપણે છે ને મિત્રો પહેલાં એ કહી દઈએ કે આપણે કેટલા દી ઘરે રોકાય ને એ વાત કરીએ ને. તો મિત્રો છે ને આપણે 3 દિવસ ઘરે રોકાય, આજે 30 દિવસ છે. અને આ પાછળ બેકગ્રાઉન્ડ છે આપણે જે બહારનું છે એ રાખ્યું છે, એને ઇગ્નોર કરજો. એટલે બ્લર રાખતા હતા, પણ બ્લરમાં મિત્રો છે ને ક્વોલિટી આમ વિખાઈ જાય હોવ એના માટે. તો છે ને મિત્રો આપણે 3 દિવસ ઘરે રોકાયા હતા, અને છે ને પછી મિત્રો આપણે 3 દિવસ છે ને મિત્રો ઘરે એટલા માટે રોકાયા હતા. એક દિવસ છે ને મિત્રો હવનમાં રોકાયા હતા, અને બીજા દિવસ છે ને મિત્રો જે માંડવો હતો ને એના ઉજાગર થાય એના માટે રોકાયા હતા. અને આજે છે ને મિત્રો જે દાખલા હતા ને મામાને ને આપણે કે તો એટલે છે ને મિત્રો આપણે રોકાયા હતા ઘરે. તો એટલે તો કે આજે તો રજા જ હતી, 2 દિવસ મારા કપાયા અને આજની દિવસ રજા હતી. તો છે ને મિત્રો હવે કાલથી છે ને મિત્રો કાલથી આપણે છે ને દિલ્હી જેલના લોક આવશે કન્ટિન્યુ. હમણાં પછી છે ને મિત્રો પાછા 21 ને 23 તારીખે પાછું ઘરે રહેવાનું થશે. એ પછી આપણે જે તારીખ આવે તેથી ખબર પડી જશે. તો અત્યારે છે ને મિત્રો કે આપણે વસ્તુ દેખાય મીંદડાનું બસા છે ને મિત્રો કે આપણા ઘરમાં છે ને છે. ચાલો એટલે આપણું ઘર આ મિત્રો છે ને ખાલી સામાન રાખીએ આમાં, એટલે આપણે તો બીજા ઘરમાં ઓલી સાઈડના ઘરમાં રહીએ. આમાં ખાલી વિડીયો બનાવવા માટે આવી છે. ચાલો તમને બતાવી દઉં પહેલાં. અહીંયા જો મિત્રો નાના નાના બસા છે, હાવથી હાવ બતાવો તમને. પહેલાં લાઈટ ચાલુ કરી દો, ઊંઘલી પણ છે. હા, નાના નાના બસા છે મિત્રો. આવી રીતનું જો મિત્રો રાખવાનું બધું ઘર છે આખું. એ બેટું પણ છે, બીજી બેટું બીજા ઘરમાં છે. ચાલો આપણે મેનુદાન વાત કરીએ. તો જો મેનુદાન વાત કરીએ તો આપણે છે ને તો જેલના છે ને મિત્રો હવે આપણે છે ને આમ ઇગ્નોર થતા, આપણે જેલના વિડીયો છે ને મિત્રો દરરોજના આવશે. એટલા માટે છે ને મિત્રો ઇગ્નોર થોડા કામ થતા નહીં. કારણ કે મિત્રો છે ને આપણે જો જેલમાં જવાનું રહે છે, બીજી પાછો કાંઈ આપણે જતા નથી. બીજી પતાળી જઈને મિત્રો જો આપણે બંધાઈને જઈએ તો આપણે ટાઈમ ન મળે, એના માટે આપણે જતા નથી. તો આપણે છે ને મિત્રો જેલમાં જવાનું છે ને આપણે થોડોક ટાઈમ મળે વિડીયો ઉતારવાનો, એટલા માટે આપણે જેલમાં જઈશું. તો સેટ થઈ ગયું છે. માઇકનો અવાજ કેવો આવે છે કોમેન્ટ કરી દેજો. તો ગરમી પણ મિત્રો છે ને એટલી જ પડે છે. હવે તડકો પણ બહાર છે, રસ્તા છે ને 5:30 છે, તડકો ફૂલ છે. તો એવી રીતનું હતું આજનું. તો હવે બીજી વાત કરીએ આપણે એ પહેલાં થોડુંક આપણે કહી દઈએ. અને આ મિત્રો આપણે મોબાઈલ વિશે થોડુંક કંઈ કીધું નથી એટલે આપણે કહી દઈએ. તો મોબાઈલ છે ને મિત્રો ઇન્ફિનિક્સ હોટ 16 5G. તો મિત્રો છે ને આ મોબાઈલ આપણે છે ને અત્યારના સમય જોઈએ ને મેં લીધો હતો ને મિત્રો તે ફ્લિપકાર્ટમાં 14,000નો મળતો હતો. અત્યારે છે ને મિત્રો 18,000નો મળે છે. અને મેં છે ને મિત્રો 15,500માં લીધો છે. આઈ થિંક આપણે ફ્લિપકાર્ટમાં મગાવીએ તો મિત્રો છે ને 1,000 જેટલો વધી જાય. એટલે આપણે 15,500નો લીધો છે, ને અત્યારે મિત્રો 18,000નો મળે છે મિત્રો. તો મોબાઈલ છે ને મિત્રો બેસ્ટ મોબાઈલ છે. લેગિંગનું કાંઈ એટલું બધું ઇસ્યુ નથી. ને એમાં છે ને મિત્રો પ્રોસેસર છે ને Dimensity 7020 છે, એટલે કે 7020 Dimensity પ્રોસેસર. તો બીજી વાત કરી જાય મિત્રો બેટરીની, તો 5200 mAhની બેટરીનો મળવાનું છે, અને 120 રિફ્રેશ રેટ. અને બીજું છે ને મિત્રો તે ચાર્જિંગ છે ને એનું 18 વોટનું ફાસ્ટ ચાર્જિંગ મળવાનું છે. અને કેમેરામાં છે ને મિત્રો 50 મેગાપિક્સલનો મેઇન રિયલ કેમેરા મળશે, અને ફ્રન્ટનો છે ને મિત્રો તે લગભગ 8 મેગાપિક્સલનો લાગે છે. ને આપણે છે મિત્રો આની ડિટેલમાં માહિતી આપીશું.
એના એક લોગ લાવશું ક્યારેક, તો પણ આપણે ટાઈમ મળે એટલે આપણે જો લાગે કે આ નથી બની ગયો તો આપણે એનો લોગ નાખી દઈશું. તો બીજી વાત કરી દઈએ ને મિત્રો મોબાઈલની, તો મોબાઈલમાં છે ને મિત્રો એક સાઇડ બટન મળે છે, જે આપણે અત્યારે તને બતાવી કે પછી બતાવી કે પછી અહીંયાથી છે ને મિત્રો આપણે કંટ્રોલ કરીએ કે રેકોર્ડિંગ, પછી કેમેરો, ટોસ અને અલગ અલગ વસ્તુ છે ને મિત્રો એમાં સેટ કરી કે અને લોંગ પ્રેસ કરી રાખે ને મિત્રો તો એમાં છે ને એની સીરી છે ને એ ઓપન થઈ જાય છે. ઓપન થઈ જાય મિત્રો આપણે જે પ્રશ્ન હોય એ પૂછી શકીએ છીએ એનામાં. તો એવી રીતનું છે ને સાઇડ બટન છે, એટલે કે જો એક વોલ્યુમનું બટન, એક પાવર બટન અને એક સાઇડ બટન, તો એ 3 બટન આમાં મળે છે. અને કેમેરાની વાત કરી દઈએ ને જે વિડીયો છે ને મિત્રો 2K 60 fps વિડીયો ઉતરે છે, એટલે કે 2K 3 fps કે 60 fps ઉતરી જાય છે. અને ફોટા પણ આવે છે ઠીકઠાક આ બજેટ માટે રેડી. અને આવી રીતના આપણે ફોન લીધો છે. હાલ પહેલો મોબાઈલ છે મિત્રો એ પણ છે ને અત્યારના સમયે 16,000નો કેમ કંઈક મળે છે મિત્રો, ટેકનો સ્પાર્ક 5G. એ મોબાઈલ પણ બેસ્ટ મોબાઈલ છે. આ મોબાઈલમાં છે ને મિત્રો સ્ટોરેજની રેન્જ છે ને 628 છે, એ મિત્રો 828 છે. તો એવું જ છે, એટલો જ ફરક છે. અને આ મોબાઈલ છે ને મિત્રો બેસ્ટ છે. એટલે એ મોબાઈલ મિત્રો છે ને લેગિંગનો પ્રોબ્લેમ એક જરી કોઈ નથી. આમાં મિત્રો છે ને થોડોક આમ લેગ થાય, કારણ કે વિડીયો બનાવીએ એટલે વિડીયોની સ્ટોરેજ ફૂલ થઈ જાય એટલે લેગ આવે છે. એટલે કે એટલું બધું નહીં, કાંઈ થોડું ખાલી, બાકીને કાંઈ વાંધો તો નથી આવતો. એક નંબર મોબાઈલ છે. અને મિત્રો ગેમિંગ પણ છે ને બેસ્ટ થાય છે. એટલે ફ્રી ફાયર છે ને મિત્રો 90 fps પે આમ ઇઝી મૂવ કરે છે મિત્રો. એવો ફોન છે. તો આજના લોગમાં આટલું જ હતું બસ. હાઈપ કે તમને આજનો પસંદ આવે, હવે કેટલી મિનિટનો બનાવ્યો તો મને મિત્રો કાંઈ ખાસ ખબર નથી. જેટલી મિનિટનો બનાવ્યો અને મિત્રો છે ને એક વાત ખાસ કરી દઈએ ને, તો બારાવાળા ભૂતલા દાદાનો છે ને મિત્રો આપણે ગયા હતા ને, એને તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો. છે ને 450 વ્યૂએ પીગો છે મિત્રો. મારા માટે ગર્વની વાત કહેવાય મિત્રો કે 450 વ્યૂ પીગો મિત્રો. કારણ કે છે ને મિત્રો એ વિડીયો છે ને મિત્રો તે મારા આમ યકીન નથી થતું કે મારો આ લોંગ વિડીયો મિત્રો એટલે પૂગી ગયો છે. તમારે ભલે મિત્રો ગમે લાગે, પણ મારા માટે છે ને મિત્રો આ બેસ્ટ વ્યૂ છે. કારણ કે મિત્રો છે ને મને વિશ્વાસ આમ નથી થતો, આમ ભરોસો કે મારો વિડીયો પણ એટલે પૂગી ગયો છે. એ પણ યુટ્યુબમાં શોર્ટ વિડીયો હોય તો મિત્રો અલગ વાત છે. શોર્ટ વિડીયો તમારે 1200, 1300, 2000 એમ વ્યૂ આવી જશે ઈઝી. પણ આમાં મિત્રો લોંગ વિડીયોની વાત છે ને, લોંગ વિડીયો છે ને મિત્રો એટલા જોઈ નહીં. અને મિત્રો છે ને મારા 51 કલાકનો વોચ ટાઈમ પણ પૂરો થઈ ગયો છે. અને 100 સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે. ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો. તો હાલો આજનો લોગ પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ બધા મળશે. ના લોગમાં બધા જય શ્રી રામ, બધા મિત્રો હર બધા મિત્રો.